પાટડી તાલુકાના આદરિયાણા ગામ ખાતે દુધરેજ વડવાળા મંદિરના મહંત કનીરામ બાપુની ઉપસ્થિતિમાં ખારાપાટ પરગણા રબારી સમાજનો સમૂહ લગ્ન ઉત્સવ ઉજવાયો હતો, જેમાં દુધરેજ વડવાળા મંદિરના કોઠારી મુકુંદરામ બાપુ, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા અને દસાડા ધારાસભ્ય પી.કે. પરમાર ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે દુધરેજ વડવાળા મહંતના કનીરામ બાપુએ નવ દંપતીઓને આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે ગુજરાતમાં આજે બધા પરગણામાં સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે। ખારાપાટ રબારી સમાજ દ્વારા પણ આ લગ્નનું આયોજન કરાયું છે, જે ખરેખર બહુ ઉમદા કાર્ય છે। આ સમૂહ લગ્નમાં ખારાપાટ પરગણાની 23 દીકરીઓના લગ્ન થઈ રહ્યા છે। વધુમાં બાપુએ જણાવ્યું હતું કે આજે સમાજમાં શિક્ષણનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે। ખારાપાટ પરગણામાં પણ સમાજના અનેક યુવાનો આજે સરકારી નોકરી કરી રહ્યા છે। દીકરીઓમાં પણ શિક્ષણનું પ્રમાણ વધે અને કન્યા કેળવણી તરફ સમાજ આગળ વધે તે માટે બાપુએ સમાજના આગેવાનોને આહવાન કર્યું હતું। માલધારી સમાજ વર્ષોથી સમૂહ લગ્નની જેમ લગ્ન કરી રહ્યો છે। એક ગામમાં રહેતા પરિવારો સાથે મળીને લગ્ન કરતા હોય છે, જેનાથી પ્રેરાઈને અન્ય સમાજે પણ સમૂહ લગ્ન કરવાની શરૂઆત કરી છે। વધુમાં એમણે ઉમેર્યું હતું કે આજે સમાજ દીક્ષિત અને શિક્ષિત બન્યો છે। રબારી સમાજમાં શિક્ષણનું પ્રમાણ પણ વધ્યું છે। આ ઉપરાંત તેમણે કન્યા કેળવણી થકી દીકરીઓ પણ શિક્ષિત બને તેવા પ્રયાસો કરવા ઉપસ્થિતોને અનુરોધ કર્યો હતો। આ સમૂહ લગ્નમાં સુરસાગર ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન સુરાભાઈ રબારી, અગ્રણી દિલીપભાઈ પટેલ, રમેશ ઠાકોર, સોનાજી ઠાકોર, રઘુભાઈ ખાંભલા, સરકારી વકીલ કમશીભાઈ ભુંગળ સહિત સમાજના આગેવાનો, વડીલો અને નવ દંપતીઓના સ્નેહીજનો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।